Welcome back to Aradhya Tours podcast. I'm Kailashi Hetal, the owner of and founder of Aradhya Tours, once again discussing one of the most divine destinations, Kamakya Temple. And today I will dive into a topic of Ambubachi Festival, very significant Ambubachi festival of Kamakya Temple. And I have with me once again my mother, Geeta Pandya, who has been with me to Kamakya time and again, year after year, and experience Ambubachi festival. Thank you, Mama, how for being here. Thank you very much. You called me to suggest my experience, which I have done with you in Kamakhya Darshan. We are blessed. We are blessed. So I want you to tell the audience, tell the viewers about the Ambubachi festival and the significance of Ambubachi festival. क्या होता है, क्यों होता है, ये मिस्ट्री है, ये मिथ है, ये जो कुछ कुछ अलग सा है, वो क्या है? અલગ તો કંઈ જ નથી બેન, નેચરલ છે. જે એવરી ફિમેલમાં જે એવરી મંથ થઈ રહ્યું છે, એ પ્રકૃતિમાં દર વર્ષે 3 દિવસ માટે માં એનું દર્શન કરાવે છે. એની ખાતરી કરાવે છે કે આ જે તમે અનુભવો છો એ જ પ્રકૃતિમાં પણ છે અને તમારે એને સંભાળવાનું હોય છે અને તમારે એના દર્શન કરવાના હોય છે અને તમારી રિયાલિટીમાં આવવાનું હોય. તો માં કામાખ્યા એ યોની સ્વરૂપા છે. 52 શક્તિપીઠોમાંથી સર્વશ્રેષ્ઠ, સર્વ ઉચ્ચ અને એકદમ જાગૃત જેને કહીએ એ યોની સ્વરૂપા માં કામાખ્યા જે છે એને વાર્ષિક એકવાર માસિક સ્ત્રાવનો મહિનો આવે છે અને એની ઉજવણી થાય છે. ઇટ ઇઝ બીંગ સેલિબ્રેટેડ. કુંભ મેળા પછી this is the second largest congregation of human beings, seekers, believers and occult practitioners across the world. બધા જ અહીંયા આવે છે. આવે છે. Right? Definite. Every 21st June, it starts for 3 days, and after completion, all people are blessed by Ma Kamakhya, who goes there. માની પાસે જે જાય છે 21મી જૂન દક્ષિણાયન આવે અને માં 3 દિવસ ઓર રોટેટ થાય છે. એમાં 3 દિવસ માં પોતે આરામ કરતા હોય છે અને એમના દર્શન કરે છે. આફ્ટર 3 days, those who came और दर्शन करते उनको लगता है कि माँ ने अपने को नया जीवन दिया है. उनकी गुफा में से पसार हुए हैं और नहीं मानोगे, लाखों लोग आते हैं दर्शन के लिए. ऑल ओवर वर्ल्ड से पीपल आर कमिंग और मेरा तो एक्सपीरियंस अनबिलीवेबल है. आप आपका एक्सपीरियंस बताना चाहेंगे? કંઈક તારો એક્સપિરિયન્સ તો શેર કર કે 3 દિવસમાં અદ્ભુત ફિલિંગ જે હોય છે ત્યાં માં કામાખ્યામાં. જ્યારે ફર્સ્ટ ટાઈમ તમારી સાથે આવ્યા, લાખો પબ્લિક માના દર્શનની લાઈન માટે ઊભા હતા. નીલાંચલ પર્વત આખું ગ્રીનરીથી ભરપૂર હતું. રહેવાની જગા નથી, પણ માએ અરેન્જમેન્ટ એવી કરી કે 3 દિવસ માના 3 દિવસની આરામમાં જવાના પહેલા પણ એમણે દર્શન આપ્યા અને આફ્ટર 3 days પણ કોઈ પણ તકલીફ વગર એમના દર્શન થયા. લાખો લોકો અને બધા યાત્રીઓના ફેસ ઉપર આનંદ જ જોયો છે. કોઈને કોઈ તકલીફ પડેલી મેં જોઈ નથી. લોકો આટલા ઓલ ઓવર ઇન્ડિયાથી કે વર્લ્ડથી આવે છે. કોઈની પાસે રહેવાની વ્યવસ્થા નથી, અનાજ ખાવાની વ્યવસ્થા નથી. પબ્લિક ગવર્મેન્ટના ટેન્ટ્સ લાગ્યા હોય છે, અન્નપૂર્ણા દેવી અન્નપૂર્ણાના ટેન્ટ लाग्या હોય છે અને ભોગ પ્રસાદ ચાલુ હોય છે. તે છતાં બી કોઈના રહેવાની વ્યવસ્થા, ના ખાવાની વ્યવસ્થા, રસ્તા પર સૂઈ જવાનું, ગમે ત્યાં સૂઈ જવાનું. પણ 24 કલાક એ 3 દિવસ માના પટ જ્યારે બંધ થાય છે, લોકો પરિક્રમા કરતા હોય છે, મંદિરની પરિક્રમા કરે છે અને જાગૃત માનો અનુભવ કરે છે. તો આ 3 દિવસ મંદિરના પટ બંધ થઈ જાય છે. તો એનું કંઈક પૌરાણિક કારણ હતું ભાઈ? પ્રાઇવસી, સિક્રસી બધું જ માએ આમાં બતાવ્યું છે. માનું સ્વરૂપ એક મા તરીકેનું છે અને એક્સપોઝ કરવાની વાત નથી બેન.
Very true. The myth Exposed about to- Kamakhya. We've seen lots and lots of videos, podcasts, messages, images coming for Kamakhya, and which is not the right thing. કરેક્ટ? માં કામાખ્યા એક યુનિપીઠ છે, એક સર્વશ્રેષ્ઠ માં ભગવતીના સતીના જ્યારે 52 અંશ થયેલા, જ્યારે એમણે શ્રી સતીએ તે ત્યાગ કરેલો અગ્નિમાં, અને એ શિવ સ્વરૂપે શિવે એમના અગ્નિ સ્વરૂપને લઈને જ્યારે બ્રહ્માંડમાં પૃથ્વી પર પૃથ્વી પર ને બ્રહ્માંડમાં ભ્રમણ એ જ્યારે કરી રહ્યા ભ્રમણ હતા. કરી રહ્યા હતા ત્યારે કરેક્ટ. યસ, મહાદેવજી માને હાથમાં લઈને આખી પૃથ્વીનું ભ્રમણ કરી રહ્યા હતા, અને શિવજી છે એ તો નિરાકાર છે, છતાં પણ એ માને સતીને ભૂલી નતા શકતા, અને એમના 16 દેહને લઈને પૃથ્વી પર ઘૂમી રહ્યા હતા. ત્યારે પાલન કરતા વિષ્ણુ ભગવાન એમણે વિચાર્યું કે આ સૃષ્ટિ એકોહમ બહુશ્યામ અને આનંદ માટે મેં વિસ્તાર કરી છે, તો જો શિવજી વૈરાગી થઈ જશે અને તાંડવ કરશે તો કોઈ વસ્તુ બચશે નહીં. સર્વનાશ થઈ જશે માટે શિવજીનો. ભગવાને સુદર્શન ચક્રથી એમના અંગોનું છેદન કર્યું, અને પૃથ્વીના જે ભાગ ઉપર પડ્યા ત્યાં એક એક શક્તિપીઠ તૈયાર થયા. એમાં મૂળ યોની સ્વરૂપ જે છે એમાં કામાખ્યા, ત્યાં આસામમાં ગૌહાટીમાં કામરૂપ પ્રદેશમાં કામરૂપ પ્રદેશમાં કામરૂપ પ્રદેશમાં. મળ્યું અને જાગૃત થઈ ગયું. મૂળ સ્વરૂપ છે. તો આજે બી આ જે કામરૂપ સ્વરૂપ છે, કામાખ્યા માનું જે યોની સ્વરૂપા છે, એ એબ્સોલ્યુટલી સમયથી ગમે તે યુગમાં હોય પણ એટલું જ જાગૃત છે. પણ દરેક આ એક જ મંદિર એવું છે ભારતનું કે જેનો ઓપનિંગ અને ક્લોઝિંગ ટાઈમ સૂર્યોદય અને સૂર્યાસ્ત જોડે જોડાયેલો છે. અને 3 દિવસ સુધી માને જે માસિક સ્રાવ આવે છે એ વખતે બ્રહ્માંડમાં પૃથ્વીનું બી એક ટ્રાન્ઝિશન પીરિયડ હોય છે, અને વી કોલ ઇટ સમર સોલ્સ્ટિસ. ઇક્વિનોક્સનો ટાઈમ હોય છે, ઇફ યુ સી સાયન્ટિફિકલી. અને સેમ ટાઈમ 21 જૂન ટુ 24 જૂન 3 દિવસ મંદિરના પટ બંધ થાય છે. પુરાણો તો એ વખતે એક એ યુગ અલગ હતો સતયુગમાં, કે 3 દિવસ દરવાજા મંદિરના દરવાજા આપોઆપ બંધ થઈ જતા હતા. પહેલા મંદિરના દરવાજા એની મેતે બંધ થઈ જતા હતા, અને ત્રીજા દિવસે જ્યારે માની શુદ્ધિ થતી હતી મંદિરના દરવાજા પટ ખુલી જતા હતા. અને માને જ્યારે હવે અને વર્ષોથી જ્યારે એમની પૂજા થાય છે, તંત્રપીઠ છે, યોનિપીઠ છે, તંત્રપીઠ છે, અને ત્યાંની પૂજાની પ્રકૃતિ અલગ છે, રીત અલગ છે, અને મુદ્રાઓથી માના આવાહનથી લઈને માને વર્ણન સુધી બધી મુદ્રાઓથી ત્યાં પૂજા થાય છે. ત્યાં ગાડી એ 3 દિવસમાં માની ઉપર વસ્ત્રોનું આવરણ હોય છે, અને એ વસ્ત્રોનું આવરણ હોવા પછી એમના પટ બંધ થઈ જાય છે, અને 3 દિવસમાં છેક ઉપર સુધી જળ ભરાઈ જાય છે. યસ, આખું દર્શન મંદિર કર્યા ઉપર સુધી જળથી માનું દર્શન ગર્ભગૃહ જળથી ભરાઈ જાય છે. અને જ્યારે પટ ચોથા દિવસે ખુલે છે એમના શુદ્ધિ માટે સવારના ભોરમાં, એક સ્ત્રી સમજી શકે છે કે એ જે ઓરા છે, એ જે ફિલિંગ છે, એ જે ભાપ જ્યારે મંદિરના પટ ખુલે ને અંદરથી જે ભાપ બહાર આવે છે, એ એક સ્ત્રી સમજી શકે છે કે એ સ્ટ્રેન્જ શક્તિ શું છે. Only lady will be able to experience, feel, and imagine the aura, the essence of the fertility or the feeling that happens, and that magical moment of the door opening after the 3 days of Ambubachi festival. એ માની શુદ્ધિનું પ્રકરણ રિચ્યુઅલ છે. ઇટ ઇઝ અ બિગ રિચ્યુઅલ કે સવારના ભોરમાં એમના 108 થી વધારે દ્રવ્યોથી માનું સ્નાન થાય છે શુદ્ધિ માટે. અને ટાઈમ એન્ડ અગેન તને તો ખ્યાલ હશે કે આપણે કેટલી વાર અનુભવ્યું છે કે 3 દિવસ એટલી ગરમી પડતી હોય છે. આ 3 દિવસ ચોથે દિવસે મેઘરાજાનો વરસાદ શરૂ થઈ જાય છે, અને અંદર માતાજીના ગર્ભગૃહમાં પણ પરમ શાંતિ લાગે છે. એમની જ્યોતના દર્શન કરો. સરસ્વતી અને લક્ષ્મીજીની સાથે બિરાજેલા છે. તમે જાણો તો હું તમને 10 મહાવિદ્યા માની સાથે બેઠેલા છે. હું તમને એનો એક શ્લોક બતાવું કે જે કામાખ્યા માનું સાંભળજો.
જય કાલી જય તારા છિન્ન મસ્તા બગલા ભુવનેશ્વરી ભૈરવી માતંગી કમલા લક્ષ્મી સરસ્વતી મધ્ય ભાગે રહેતા કામાખ્યા દેવી શિવ હર પ્રિયા. સુંદર કામાખ્યા દેવી જગતજનની માતા શિવ હરપ્રિયા શિવને શક્તિબેન એ જ છે. અને માં એ તો તમે તો બધું વધારે જાણો, પણ જ્યારે આખી પૃથ્વી જળમયથી અને આખું જગત અત્યારે જળમય જ છે, જે સાગરની અંદર બધા વસે છે, આપણે હવાના તો એ વસી રહ્યા છીએ. અને નારાયણ જ્યારે વડના પાન ઉપર બાળ સ્વરૂપે હતા ને નારાયણ વિચાર કરતા હતા કે આ પૃથ્વી કોણ પાણી શેના ઉપર હું શેના આધાર છું. માં કામરૂ જગતજનની પરાશક્તિ માતા એમણે દર્શન આપ્યા. સર્વમ ખલ્વિદમ નાન્યદ અસ્તિ સનાતનમ. જે કઈ છે તે હું છું, બાકી કંઈ નથી. શક્તિ છે અને એ જ શક્તિનું તમને તાદ્રશ્ય રિયાલિટી બતાવવા માટે 3 દિવસ માં એક નારી છે અને નારીની શું ધર્મ છે અને શું પ્રોસિજર છે અને આગળ સૃષ્ટિ માટેનો શું પ્રોસિજર છે બધું બતાવવા માટેનું દર્શન કરાવે છે. કામાખ્યા જેવું. તે જ્યાં શબ્દ કીધા કે માનું પ્રાગટ્ય શેના માટે થયું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ વર્લ્ડમાં લોકોને એમ થઈ રહ્યું છે અને એક મિથ ફેલાઈ રહી છે કે કામાખ્યા પીઠ છે, તંત્રપીઠ છે, ત્યાં આગળ તાંત્રિક પ્રયોગો થાય છે. તો ફ્રેન્ડ્સ, આઈ હેવ ટુ ટેલ યુ ધીસ એન્ડ ક્લિયર ધીસ કે આ એક શક્તિપીઠ એવું છે કે જે જાગૃત છે અને ત્યાંની પૂજાઓ જે થાય છે એ મુદ્રા સ્વરૂપી પૂજાઓ થાય છે. નિરાકાર રૂપ છે માનું. ત્યાં કોઈ મૂર્તિ કે મૂર્તિનું પૂજા નથી, કોઈ મૂર્તિ પૂજન નથી. માના નિરાકાર સ્વરૂપની જે પૂજા થાય છે એમાં કોઈ બી જાતનું નેગેટિવ પૂજાપાઠ નથી થતી. ત્યાં આગળ ત્યાં અનુષ્ઠાન છે, માના પુરસ્ચરણ છે, માનું સત છે, જાગ્રત માનું સત છે, માં એ પૂજા છે ત્યાં આગળ, એ રિચ્યુઅલ છે ત્યાં સુધી. પણ અંબુબાચીમાં પાછા આવીએ આપણે તો અંબુબાચી એક એવો ફેસ્ટિવલ છે કે જ્યાં દરેકે દરેક સાધક ભારત વર્ષમાંથી, બ્રહ્માંડમાંથી, પૃથ્વી પરથી સાધક 3 દિવસ માટે ત્યાં આવે છે. એન્ડ વેન દે કમ ધેર, શું કરે છે લોકો ત્યાં? કઈ નથી કશું જ કરતા, નથી કરતા. કઈ નથી કરતા, કઈ માગવાની જરૂર નથી. તમે એના પગથિયે ગયા, યોર ડિઝાયર ઇઝ ફૂલફિલ્ડ. તમારી ઈચ્છા પૂર્ણ થઈ જાય છે. માં પાસે કઈ કહેવાની જરૂર નથી, બધું પૂર્ણ થઈ જાય. પણ ડિટર્મિનેશન જોઈએ, ઈચ્છા શક્તિ હોવી જોઈએ, સંકલ્પ શક્તિ હોવી જોઈએ અને ક્રિયા શક્તિ હોવી જોઈએ. હું દરેક પિલગ્રીમ્સને કહેવા માંગુ છું કે જો તમારી માના દર્શન કરવાની ઈચ્છા હોય, સંકલ્પ કરજો અને અંબુબાચીમાં એક વખત દર્શન કરજો. જીવન સાર્થક. અંબુબાચીમાં માં કામાખ્યાનું જે મંદિર છે એ નીલાંચલ પર્વત પર છે અને નીલાંચલ પર્વત આખું લાલ થઈ જાય છે. આખું ને આખું પર્વત લાલ. કહેવાય છે કે માના યોનિનું જે જળ છે એ પણ લાલ થઈ જાય છે. બ્રહ્મપુત્રા નદી જે વહી રહી છે એનું જળ બી થોડું લાલ થઈ જાય છે. અને દરેકે દરેક માનવ ત્યાં લાલ વસ્ત્રમાં કે લાલ કપડામાં તમને દેખાય છે અને પહાડ આખો લાલ, એટલો નયનરમ્ય પર્વત થઈ જાય છે એ વખતે. પણ યસ, દરેકે દરેક સાધક ત્યાં સાધના કરવા આવે છે, પોતાના મંત્ર જાપ કરવા આવે છે, પોતાના ઈષ્ટને જાપ કરવા આવે છે. અને એવું કહેવાય છે કે જે તમે 1 લાખ જાપ કરતા હો આમ અધરવાઇઝ, એ કામાખ્યાના અંબુબાચી પીરિયડમાં તમે 1000 જાપ કરો તો 1 લાખ જાપનું તમને પુણ્ય મળે છે. તમે માગો કે ન માગો મળી જ જાય છે. કામાખ્યે વરદે દેવી નીલ પર્વતવાસિની તમ દેવી જગન્માતા યોનિ મુદ્રે નમોસ્તુતે. માં કામાખ્યા જે છે યોનિ સ્વરૂપા છે, નીલાંચલ પર્વત પર વાસિની છે. અને અંબુબાચીમાં દરેક સાધુ, દરેક સંત, દરેક અખાડાઓના એક વ્યક્તિ, દરેક સાધક, જે સાધક છે, જે આ જન્મનો સાધક છે, જેના જન્મના સાધકના પ્રારબ્ધ છે, જે ભવિષ્યમાં સાધક બનવા માંગતો છે, કે દરેક સીકર છે, જેની ઈચ્છા છે, જે દિવ્ય સ્વરૂપમાંનું જાણવા માંગે છે કે સમજવા માંગે છે, દરેકે દરેક અંબુબાચી ફેસ્ટિવલમાં 3 દિવસ માટે આ નીલાંચલ પર્વત પર કામાખ્યા ધામમાં
અનુભવ કરે છે. સો 3 દિવસ મંદિર બંધ થાય છે. ઓનેસ્ટલી તો તેના રિચ્યુઅલ્સ શું હોય છે? વખતે બધા શું ક્રિયા કરતા હોય છે? બેન 3 દિવસ છે કામાખ્યામાનું મંદિર બંધ થાય છે એટલે માતાજીને કમ્પ્લીટ આરામ મળે અને કોઈ ધાર્મિક વિધિ થતી નથી. પિલગ્રીમ્સ આવે છે એ બધા એમની પરિક્રમા કરે, બહાર બેસીને એમની પ્રેયર કરે, પણ 3 દિવસ માતાજીને એ માએ બતાવ્યું છે કે આપણે જોઈએ છે. વી આર હિન્દુઝ કે આપણે 3 દિવસ આપણે તો આરામ મળે તો આપણે પણ કોઈ ધાર્મિક વિધિ કરતા નથી. આફ્ટર 3 ડેઝ જ્યારે શુદ્ધિકરણ થઈ જાય, દેહનું શુદ્ધિકરણ થઈ જાય, એમ માતાજીના મંદિરનું આખું એમનું ચોથે દિવસે મંદિર ખોલવામાં આવે છે અને પૂજા. આ બધું માતાએ એમના બાળકોને બતાવવા માટેની આ બધી ક્રિયા છે કે જે દરેક પોતાના જીવનમાં તો કરે, પણ પ્રકૃતિમાં શું છે એ પણ માએ બતાવ્યું છે. આ 3 દિવસ જ્યારે એક બી કોઈ પૂજા વિધિ નથી થતી, દેટ ઇઝ ધ ટાઈમ કે જ્યારે દરેક યાત્રી કે દરેક સાધક ત્યાં ગાડી કાં તો માતાના જાપ કરે છે, મેડિટેશન કરે છે, ધ્યાન કરે છે અને પોતાની અંદર પોતાના જ વિચારોની જોડે વલયમાં રહે છે કે પોતાના મંથનમાં હોય છે અને એમાંથી ક્લેરિટી પર જઈને માનો સાક્ષાત્કાર પોતાની અંદર કરે છે. દેટ ઇઝ કરેક્ટ. એ અંદર જ માને જોઈ રહ્યા છે. મા બેઠા છે કામાખ્યામાં, કામાખ્યામાં બેઠા છે, પણ અંદર દરેક પિલગ્રીમના હૃદયમાં મા બેઠેલા છે અને દરેકની ઓરા ચેન્જ થઈ જાય છે. દરેકમાં પોઝિટિવિટી આવી જાય છે, નેગેટિવિટી વાઇપ આઉટ થઈ જાય છે. ત્રિરૂપી પ્રકૃતિનો અનુભવ કરવા માટે કામાખ્યા આવવાની જરૂર દરેક છે. સાધકે કામાખ્યામાં અંબુબાચી મેળામાં 3 દિવસ આવવાની જરૂર છે. બહુ જરૂર છે કે જે પૃથ્વીનું સ્ત્રીણ તત્વ છે એને અનુભવ કરવા માટે 3 દિવસ અતિશય ગરમી હોય છે અને ભીડ એટલી બધી હોય છે, લાખો લોકોની માનવ મેદની કહી શકાય. એટલી ભીડમાં, એટલી ગરમીમાં માણસો જ્યારે એક જ વસ્તુથી સાગર ઉમટ્યો હોય છે. માનવ સાગર ઉમટ્યો હોય છે અને એક જ તંતુથી જોડાયેલા હોય છે. મા કામાખ્યાના અંબુબાચી મેળામાં 3 દિવસના સ્ત્રીણ શક્તિના જે ફેસ્ટિવલ છે એના વિશે જોડાયેલા વ્યક્તિઓ ત્યાં ને ત્યાં ગરમીમાં, તાપમાં, લાખોની ભીડમાં ત્યાં. અને ચોથા દિવસે પૃથ્વીનું જે શુદ્ધિકરણ થાય છે, ધોવાણ થાય છે, જે તમે કીધું કે ઇન્દ્રદેવની કૃપાથી મેઘ વર્ષા થાય છે. વાદળો રમત રમે છે માના મંદિર, માતાજીના ગુમ્મટની આજુબાજુ બધા વાદળાઓ રાસ રમતા હોય છે આફ્ટર 3 ડેઝ. એ મેં અનુભવ્યું છે. બિલકુલ સત્ય છે કે જે સવારના ભોરમાં વાદળો જે માતાજીના ઉપર એક ચાદર ઓઢાઈ જાય છે, મસ્ત મખમલી બ્લેન્કેટની જેમ મંદિરની ઉપર વાદળ આવી જાય છે અને પૃથ્વીનું સ્વર્ગ છે કામાખ્યા. પૃથ્વીનું સ્વર્ગ છે બેન કામાખ્યા. કામરૂપ પ્રદેશ સ્ત્રીયા પ્રદેશ, સ્ત્રીન પ્રદેશ છે, સ્ત્રી શક્તિનો પ્રદેશ છે. આજે બી ત્યાં સ્ત્રી તત્વ બહુ જ સ્ટ્રોંગ છે અને એ આપણા ભારત વર્ષનું બહુ સર્વપ્રથમ શક્તિપીઠ છે, આદિશક્તિનું શક્તિપીઠ છે. અને એ ફેસ્ટિવલને ઉજવતું અંબુબાચી ફેસ્ટિવલ, જ્યાં લોકો એમ સમજે છે કે ત્યાં આગળ અતિશય તંત્ર થાય છે ને મેલી વિદ્યા થાય છે, આ બધાને ખોટો પાડતો આ અમારો અનુભવ છે કે વર્ષ અમે કામાખ્યામાં અંબુબાચી ફેસ્ટિવલ ગયા છે. ત્યાં લાખોની ભીડને અમે લોકોએ ખાલી સાધના કરતા જોયા છે, જાપ કરતા જોયા છે, માના સાનિધ્યમાં મંત્ર મુગ્ધ થતા જોયા છે અને અનુભવો કરતા જોયા છે કે જ્યાં તમે પાવર શક્તિનો પ્રાપ્તિ કરી શકો છો. શક્તિપીઠમાં શક્તિની પ્રાપ્તિ કરવા માટે તમારે કામાખ્યામાં 3 દિવસનો ફેસ્ટિવલ છે અંબુબાચી, એનો અનુભવ કરી શકો છો. હું ઈચ્છું છું કે દરેક એક વખત કામાખ્યામાં અંબુબાચીમાં જે આ એપિસોડ જોવે એ ઈચ્છા કરે અને મા એમને બોલાવે. ત્યારે સાધકો છે, અમુક જે સાધુ છે, ભારતના દરેક અખાડાઓ જેટલા અખાડા છે, દરેક અખાડાના સાધુ સંત લોકો ત્યાં આવે છે. નાગા બાબાઓ આવે છે, દિગંબર બાબાઓ આવે છે, ત્યાં ભૈરવીઓ આવે છે, ત્યાં જટાધારી મોટા જટાધારી સાધુઓ આવે છે, તપસ્યા કરતા સાધુઓ આવે છે, 14 વર્ષથી એક પગે ઊભા રહીને સાધના કરતા સાધુઓ હિમાલયથી આવે છે, હઠ યોગીઓ આવે છે, હિમાલયથી જે વર્ષો વર્ષ પહાડોમાં રહેતા હોય એવા સાધુઓ આવે છે, એવા સંતો આવે છે
અને આ બધા સંતોની અંદર મહાદેવ અને શિવ સ્વરૂપ સિવાય બીજું કંઈ જ નથી દેખાતું. આ બધા સાધુ સંતો જે છે એ દરેક ત્યાં આગળ પોતાના આખા વર્ષભરની સાધના માને દુર્ગાર્પણમસ્તુ અર્પણ કરવા માટે કામાખ્યાને આવે. દુર્ગાર્પણમસ્તુ કરવા માટે વર્ષમાં એકવાર આ મેળા પર આવે છે. વાર્ષિક સાધનાઓનું અર્પણ કરવા માટે ત્યાં આવે છે અને એ મેળાનું જે રૂપ છે તમને જરૂર જોવા મળશે અગર તમે કામાખ્યા એકવાર જવાની ઈચ્છા રાખશો. એ શક્તિને, એ સ્ત્રેણને, એ માને, એ તત્વને અનુભવ કરવા માટે 3 દિવસનો કામાખ્યાનો અંબુબાચી ફેસ્ટિવલ છે. એન્ડ આઈ એમ વેરી હેપી કે મમ્મી અમે આજે આવ્યા અને તમે અહીંયા મને કામાખ્યા વિશે કીધું અને હજુ બી આવશો. આજે આપણે અંબુબાચી ફેસ્ટિવલ વિશે બોલ્યા અને આના પછી આપણે જરૂર વાત કરશું કે કામાખ્યા મંદિરની ઉત્પત્તિ કેવી રીતે થઈ, કામાખ્યા મંદિરનું સર્જન કેવી રીતે થયું, 10 મહાવિદ્યા અને તને 10 મહાવિદ્યાઓ 10 મહાવિદ્યા જે ત્યાં પ્રગટ થયા એ તમે જ્યારે પણ બોલાવશો ત્યારે હું તમારી સાથે જરૂર. We હાજર will talk about more on Kamakhya temple, about the 10 temples, 10 Mahavidyas on the Nilanchal Parvat in Assam. We'll talk about the real experiences of people visiting Kamakhya. We'll talk about the rituals and pujas and all different festivals, including Devdhani festival, including the Durga Puja, once again on our show. Thank you very much, Mummy, and I'm blessed that Thank you are here you with very me. much. I'm I very bless happy. you. I'm blessed and I'm happy. I bless you. Bhavatu Sabba Mangalam. Bhavatu Sabba Mangalam. Okay. So friends, let's close this episode here with so much of Kamakhya festives, Kamakhya energies, positivity about Ambubachi temple. And we're going to meet again next week. Until then, stay curious, keep exploring, and remember, every journey has a potential to change you. Thank you very much. Signing off, Kailashi Hetal. Thank you.